જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 એમસીક્યુનો પાર્ટ 6 જોઈશું. આની પહેલા પાર્ટ 5 અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોમાંથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. જો સંસદનો કાયદો અને રાજ્યનો કાયદો એક જ વિષય એટલે કે સંયુક્ત યાદી પર હોય અને વિરોધાભાસ થાય તો કોનો કાયદો માન્ય ગણાય? શું કહ્યું? રાજ્યનો કાયદો અને સંસદનો કાયદો એક જ વિષયમાં હોય, સંયુક્ત યાદીમાં હોય અને બંનેમાં વિરોધાભાસ થાય તો જવાબ આવશે સંસદનો કાયદો છે તે માન્ય ગણાય છે, અનુચ્છેદ 254 મુજબ. રાજ્યની કારોબારી સત્તા એવી રીતે વાપરવી જોઈએ જેથી સંસદના કાયદાનું પાલન થાય. આ કયા અનુચ્છેદમાં છે? તો આવું કયા અનુચ્છેદમાં આપેલું છે? તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, અનુચ્છેદ 256માં આવું આપેલું છે. રાષ્ટ્રીય મહત્વના સંદેશાવ્યવહારના સાધનો અને રેલવેના રક્ષણ માટે કેન્દ્ર રાજ્યોને આદેશ કયા અનુચ્છેદ હેઠળ આપી શકે? રાષ્ટ્રીય મહત્વના સંદેશાવ્યવહારના જે સાધનો હોય, રેલવેનું રક્ષણ હોય, એના માટે કેન્દ્ર રાજ્યોને આદેશ આપે તો કયા અનુચ્છેદ મુજબ આપી શકે? અનુચ્છેદ 257 મુજબ આપી શકે. ઓપ્શન બી. કેન્દ્ર કયા અનુચ્છેદ હેઠળ રાજ્યને પોતાના કાર્યો સોંપી શકે છે? તો જવાબ આવશે અહીં અનુચ્છેદ 258. ઓપ્શન એ. આંતરરાજ્ય નદીઓના પાણીના વિવાદોના ઉકેલ માટેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? આંતરરાજ્ય નદીઓનું પાણી, જેમ કે કોઈ એક નદી છે, બે રાજ્યોમાંથી નીકળતી હોય તો કયું રાજ્ય કેટલું પાણી વાપરશે તેના વિશે વાત છે. અનુચ્છેદ 262માં તેનો ઉલ્લેખ કરેલો છે. આંતરરાજ્ય પરિષદની રચના કોણ કરે છે? ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની રચના જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે છે, અનુચ્છેદ 263 હેઠળ. સંઘ યાદીમાં કુલ કેટલા વિષયો છે? 3 પ્રકારની યાદી છે, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને સંઘ યાદી. તો સંઘ યાદીમાં કેટલા વિષયો છે? 100 વિષયો છે. મૂળ બંધારણમાં કેટલા હતા એમ પૂછવામાં આવે તો 97 હતા, એ પણ ખાસ યાદ રાખજો. રાજ્ય યાદીમાં હાલમાં કેટલા વિષયો છે? રાજ્ય યાદીમાં છે તે 61 વિષયો છે. મૂળ બંધારણમાં 66 વિષયો હતા. સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે? સંયુક્ત યાદી એટલે રાજ્ય અને કેન્દ્ર બંનેની સંયુક્ત યાદી. તેમાં 52 વિષયો છે. મૂળ બંધારણમાં કેટલા હતા? તો 47 હતા. વર્તમાનમાં કેટલા છે પૂછે તો 52. શિક્ષણ, વન અને વન્યજીવોનું રક્ષણ એ કઈ યાદીના વિષય છે? શિક્ષણ, વન અને વન્યજીવોનું રક્ષણ જવાબ આવશે સંયુક્ત યાદીના વિષયો છે. 42માં સુધારા 1976 દ્વારા રાજ્યમાંથી સંયુક્ત યાદીમાં ખસેડાયેલા છે. પ્રથમ રાજ્ય યાદીમાં શિક્ષણ, વન અને વન્યજીવોનું રક્ષણ આવતું હતું, પરંતુ 42મો બંધારણીય સુધારો થયો 1976માં, ત્યારે તેને ટ્રાન્સફર કરવામાં આવ્યું સંયુક્ત યાદીમાં. સંઘ અને રાજ્યો વચ્ચે વિવાદ ઉકેલવા માટે કઈ સમિતિની રચના 1983માં થઈ હતી? કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો વિવાદ ઉકેલવા માટે 1983માં સરકારીય આયોગ આવ્યું હતું. ઓપ્શન એ. સાર્વજનિક કાર્યો, અભિલેખ અને ન્યાયિક કાર્યવાહી કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 261માં છે. સાર્વજનિક કાર્યો, અભિલેખ અને ન્યાયિક કાર્યવાહી. સંરક્ષણ, બેન્કિંગ અને રેલવે કઈ યાદીના વિષયો છે? તો અહીં સાચો જવાબ આવશે સંઘ યાદીના વિષયો છે, સંરક્ષણ, બેન્કિંગ અને રેલવે. પોલીસ અને કૃષિ એ કઈ યાદીના વિષયો છે? પોલીસ અને કૃષિ છે તે રાજ્ય યાદીના વિષયો છે. સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓ ભારતના પ્રાદેશિક વિસ્તારની બહાર પણ લાગુ થઈ શકે છે.
સાચું કે ખોટું? તો જવાબ આવશે હા. અનુચ્છેદ 245(2) મુજબ પ્રાદેશિક વિસ્તારની બહાર પણ લાગુ થઈ શકે છે. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલની સંમતિથી રાજ્યના કાર્યો કેન્દ્રને સોંપી શકે? તો જવાબ આવશે અનુચ્છેદ 258(a) હેઠળ. કેન્દ્ર રાજ્ય સંબંધોના સુધારા માટે પૂંછી આયોગની રચના ક્યારે થઈ હતી? પૂંછી આયોગની રચના છે તે કેન્દ્ર અને રાજ્યના સંબંધોના સુધારા માટે કરવામાં આવી હતી. ક્યારે? 2007માં. આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. નદી જળ વિવાદ ટ્રિબ્યુનલ નો નિર્ણય અંતિમ હોય છે? તો જવાબ આવશે હા. અનુચ્છેદ 262 મુજબ સંસદ છે તે અદાલતની સત્તા રોકી શકે છે. અનુચ્છેદ યાદ રાખજો 262. અને નદી જળ વિવાદ ટ્રિબ્યુનલ જે બનાવવામાં આવે તેનો જે નિર્ણય હોય તે અંતિમ હોય છે. તેના વિરુદ્ધ છે તે કોર્ટમાં જઈ શકાતું નથી. કેન્દ્ર રાજ્ય વહીવટી સંબંધોનો ઉલ્લેખ કયા અનુચ્છેદોમાં છે? કેન્દ્ર રાજ્ય વહીવટી સંબંધો જવાબ આવશે અનુચ્છેદ 256 થી 263 સુધી છે. લોટરી અને વસ્તી ગણતરી કઈ યાદીના વિષયો છે? લોટરી અને વસ્તી ગણતરી જવાબ આવશે સંઘ યાદીના વિષયો છે. લગ્ન, છૂટાછેડા અને દત્તક વિષય કઈ યાદીમાં છે? તો જવાબ આવશે સંયુક્ત યાદીમાં છે લગ્ન, છૂટાછેડા અને દત્તક. અનુચ્છેદ 249 હેઠળ પસાર થયેલો ઠરાવ કેટલા સમય માટે અમલમાં રહે છે? 249 હેઠળ પસાર થયેલો ઠરાવ જવાબ આવશે 1 વર્ષ, જેને વારંવાર લંબાવી શકાય છે. 1 વર્ષ સુધી રાખવામાં આવે, પછી વર્ષ પૂરું થાય તો ફરીથી તેને 1 વર્ષ માટે લંબાવી શકાય. એ વર્ષ પૂરું થાય તો ફરીથી તેને 1 વર્ષ માટે, એ રીતે અનંત સુધી લંબાવી શકાય. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી છે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી જવાબ આવશે 7મી અનુસૂચિ, ઓપ્શન સી. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કયા માધ્યમથી સૂચનાઓ આપી શકે છે? જવાબ આવશે રાજ્યપાલ દ્વારા કેન્દ્ર સરકાર છે તે રાજ્ય સરકારને સૂચનાઓ આપી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? જવાબ આવશે કેનેડાના બંધારણથી પ્રેરિત છે. પંચાયતી રાજ વિષય કઈ યાદીમાં છે? પંચાયતી રાજ એ રાજ્ય યાદીમાં છે. જે વિષય 3માંથી એક પણ યાદીમાં ન હોય તેનો સમાવેશ ક્યાં થાય છે? કોઈ એવો વિષય છે જે 3 યાદીમાં નથી, તો જવાબ આવશે અવશિષ્ટ સત્તા, ઓપ્શન બી, જે કેન્દ્ર પાસે રહેલી હોય છે. સામાજિક સુરક્ષા અને સામાજિક વીમો કઈ યાદીનો વિષય છે? સામાજિક સુરક્ષા અને સામાજિક વીમો જવાબ આવશે સંયુક્ત યાદી. જેલ કઈ યાદીનો વિષય છે? જેલ છે તે રાજ્ય યાદીનો વિષય છે. સંસદ વધારાની અદાલતોની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરી શકે? વધારાની અદાલતોની સ્થાપના છે તે અનુચ્છેદ 247 મુજબ કરી શકે. કોણ? સંસદ. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા કઈ યાદીનો વિષય છે? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સંઘ યાદીનો વિષય છે. કેન્દ્ર રાજ્ય સંબંધોમાં સંઘર્ષના સિદ્ધાંત કયા અનુચ્છેદ સાથે જોડાયેલ છે? સંઘર્ષનો સિદ્ધાંત જવાબ આવશે અનુચ્છેદ 254. આંતરરાજ્ય પરિષદમાં કયા સભ્યો હોય છે? આંતરરાજ્ય પરિષદમાં ઉપરના તમામ, એટલે કે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હોય છે, કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટદારો હોય છે અને 6 કેબિનેટ મંત્રીઓ હોય છે આંતરરાજ્ય પરિષદમાં. જમીન મહેસૂલ કઈ યાદીનો વિષય છે? જમીન મહેસૂલ, લેન્ડ રેવન્યુ એ રાજ્ય યાદીનો વિષય છે.
સમાચાર પત્રો, પુસ્તકો અને છાપખાના કઈ યાદીમાં છે? તો એ બધા સંયુક્ત યાદીમાં આવે છે. જો રાજ્ય કેન્દ્રના આદેશોનું પાલન ન કરે તો રાષ્ટ્રપતિ કયો અનુચ્છેદ વાપરી શકે છે? તો રાષ્ટ્રપતિ છે તે અનુચ્છેદ 365 વાપરી શકે છે, જેનાથી અનુચ્છેદ 356 માટેનો આધાર મળે છે. પછી 356 રાષ્ટ્રપતિ શાસન પછી લાગે છે. પહેલા શું વાપરે છે? અનુચ્છેદ 365. કેન્દ્ર સરકાર રાજ્યને કયા કિસ્સામાં નાણાકીય ગ્રાન્ટ આપે છે? નાણાકીય ગ્રાન્ટ. તો જવાબ આવશે એ અને બી બંને. કુદરતી આફતો વખતે કેન્દ્ર સરકાર પૈસા આપે છે અને વિકાસ યોજનાઓ માટે પણ કેન્દ્ર સરકાર છે તે નાણાકીય ગ્રાન્ટ આપે છે. આર્થિક અને સામાજિક આયોજન કઈ યાદીમાં છે? આર્થિક અને સામાજિક આયોજન સંયુક્ત યાદીમાં છે. ઓપ્શન બી. પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કઈ યાદીનો વિષય છે? સંયુક્ત યાદીનો વિષય છે. આંતરરાજ્ય પરિષદની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠકો થવી જોઈએ? આંતરરાજ્ય પરિષદની વર્ષમાં ઓછામાં ઓછી બેઠકો 3 થવી જોઈએ. ઓપ્શન સી. ભારતીય બંધારણના કયા ભાગમાં નાણાકીય બાબતોનો ઉલ્લેખ છે? નાણાકીય બાબતો. જવાબ આવશે ભાગ 12. ભાગ 12 કયા અનુચ્છેદોને આવરી લે છે? ભાગ 12માં કયા કયા અનુચ્છેદ છે? જવાબ આવશે અનુચ્છેદ 264 થી અનુચ્છેદ 300A સુધી છે. કાયદાની સત્તા વિના કોઈ કર એટલે કે ટેક્સ નાખી શકાશે નહીં. આ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ટેક્સ ન નાખી શકવાની જોગવાઈ. જવાબ આવશે અનુચ્છેદ 265માં છે. ભારતની સંચિત નિધિનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? સંચિત નિધિ કયા અનુચ્છેદમાં? જવાબ આવશે અનુચ્છેદ 266(1). સરકારની તમામ આવક અને ખર્ચ આ નિધિમાં થાય છે. કેમાં? સંચિત નિધિમાં. આવક અને ખર્ચ સરકારનો. ભારતની આકસ્મિક નિધિ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો તે અનુચ્છેદ 267 હેઠળ આવે છે. અચાનક આવી પડેલા ખર્ચ માટે રાષ્ટ્રપતિ આ નિધિમાંથી નાણાં વાપરી શકે છે. તેને આકસ્મિક નિધિ કહે છે. ભારતના જાહેર હિસાબોની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જાહેર હિસાબોની જોગવાઈ. જવાબ આવશે અનુચ્છેદ 266(2) છે. આકસ્મિક નિધિ કોના અંકુશ હેઠળ હોય છે? આકસ્મિક નિધિ છે તે રાષ્ટ્રપતિના અંકુશ નીચે હોય છે. જો આકસ્મિક નિધિમાંથી ફંડ ઉપાડવું હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી છે તે જરૂરી હોય છે. નાણાં આયોગની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? ફાઇનાન્સ કમિશનની રચના. જવાબ આવશે અનુચ્છેદ 280 હેઠળ થાય છે. નાણાં આયોગની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે નાણાં આયોગની નિમણૂક. નાણાં આયોગમાં અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યો હોય છે? એક અધ્યક્ષ અને સભ્યો. તો જવાબ આવશે ટોટલ 5 હોય છે. એક અધ્યક્ષ પ્લસ 4 સભ્યો. પૂછવામાં આવે કેટલા ટોટલ હોય તો 5 અને અધ્યક્ષ વગર કેટલા હોય તો 4, સભ્યો કેટલા હોય તો 4, એક અધ્યક્ષ હોય. પ્રથમ નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? પ્રથમ નાણાં આયોગના અધ્યક્ષ કેસી નિયોગી હતા. ઓપ્શન એ. નાણાં આયોગના અહેવાલને સંસદમાં કોણ રજૂ કરાવે છે? નાણાં આયોગનો અહેવાલ હોય તો સંસદમાં કોણ રજૂ કરાવે? જવાબ આવશે રાષ્ટ્રપતિ કરાવે છે અનુચ્છેદ 281 મુજબ. મિલકતનો અધિકાર રાઇટ ટુ પ્રોપર્ટી હાલમાં કયા અનુચ્છેદમાં છે? જે મિલકતનો અધિકાર છે તે આપણો મૂળભૂત અધિકાર હતો. તેને હટાવી અને હવે તેને અનુચ્છેદ 300A માં કાનૂની અધિકાર છે તે બનાવવામાં આવ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મિલકતના અધિકારને કયા સુધારા દ્વારા મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો? સુધારો કયો હતો? જવાબ આવશે 44મો બંધારણીય સુધારો 1978માં મિલકતનો અધિકાર જે મૂળભૂત અધિકાર હતો તેને હટાવીને કાનૂની અધિકાર છે તે બનાવવામાં આવ્યો.
કેન્દ્ર દ્વારા લાદવામાં આવતા પરંતુ રાજ્યો દ્વારા ઉઘરાવવામાં આવતા કર કયા અનુચ્છેદમાં છે? એવા કર જે કેન્દ્ર દ્વારા છે તે લાદવામાં આવે છે પરંતુ ઉઘરાવે છે કોણ? રાજ્ય ઉઘરાવે છે. તો એ અનુચ્છેદ 268 આવે છે. જીએસટી વસ્તુ અને સેવા કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સાથે જોડાયેલ અનુચ્છેદ કયો છે? જીએસટી સાથેનો અનુચ્છેદ જવાબ આવશે ઉપરના તમામ 246A, 269A, 279A. આ ત્રણ છે તે જીએસટી સાથે જોડાયેલા છે. જીએસટી કાઉન્સિલની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? જીએસટી કાઉન્સિલ અનુચ્છેદ 279A મુજબ થાય છે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ છે તે કેન્દ્રીય નાણામંત્રી હોય છે. ઓપ્શન સી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરની વહેંચણીની ભલામણ કોણ કરે છે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર એટલે કે ટેક્સની વહેંચણી કોણ કરે? નાણાં આયોગ કરે છે. ઓપ્શન બી. સંઘ દ્વારા કેટલા રાજ્યોને અપાતી સહાયક ગ્રાન્ટ કયા અનુચ્છેદમાં છે? કેટલાક રાજ્યોને સહાયક ગ્રાન્ટ આપવામાં આવે છે તે કયા અનુચ્છેદ મુજબ આપે છે કેન્દ્ર સરકાર? અનુચ્છેદ 275 મુજબ. વ્યવસાય, વેપાર અને રોજગાર પરનો કર કોણ લાદી શકે? જેને પ્રોફેશન ટેક્સ કહે છે. તો જવાબ આવશે રાજ્ય સરકાર અનુચ્છેદ 276 મુજબ પ્રોફેશન ટેક્સ છે તે લાદી શકે છે. પ્રોફેશન ટેક્સની વાર્ષિક મર્યાદા કેટલી હોઈ શકે? વાર્ષિક વધુમાં વધુ કેટલી હોઈ શકે? તો વાર્ષિક મર્યાદા છે તે 2500 રૂપિયા હોઈ શકે. સંઘની મિલકતને રાજ્યના કરવેરામાંથી મુક્તિ કયા અનુચ્છેદ હેઠળ મળે છે? સંઘની મિલકત હોય તો તેને રાજ્યના કરવેરામાંથી મુક્તિ અનુચ્છેદ 285 મુજબ મળે છે. વીજળી પરના કરમાંથી મુક્તિ કયા અનુચ્છેદ હેઠળ મળે છે? અનુચ્છેદ 287 મુજબ મળે છે. રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ કયા અનુચ્છેદમાં મળે છે? જવાબ આવશે અનુચ્છેદ 289 મુજબ મળે છે. રાજ્યની કોઈ મિલકત કે આવક હોય તો તેને સંઘના ટેક્સમાંથી મુક્તિ. ભારત સરકાર દ્વારા લેવામાં આવતી લોન કયા અનુચ્છેદમાં છે? ભારત સરકારની લોન અનુચ્છેદ 292 છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી લોન કયા અનુચ્છેદમાં છે? રાજ્યોની લોન અનુચ્છેદ 293 છે. શું રાજ્ય સરકાર ભારતની બહારથી સીધી લોન લઈ શકે છે? કોઈ રાજ્ય હોય જેમ કે આપણું ગુજરાત રાજ્ય છે તેને વિદેશથી લોન લેવી છે તો ડાયરેક્ટ લઈ શકે? તો જવાબ આવશે ના, કેન્દ્રની સંમતિ જરૂરી છે. પહેલા કેન્દ્રની પરમિશન લેવી પડે ત્યાર પછી લોન લઈ શકે. વારસદાર વગરની મિલકત કોની માલિકી બને છે? કોઈ પાસે વધારે પ્રોપર્ટી છે પરંતુ તેના કોઈ વારસદાર નથી અને કોઈના નામે વિલ પણ બનાવેલું નથી તો તે કોની માલિકીની બને છે? જવાબ આવશે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર જ્યાં મિલકત હોય ત્યાં તેની માલિકીની બને છે. સમુદ્રી સીમામાં મળેલી કિંમતી વસ્તુઓ કોની માલિકીની ગણાય? સમુદ્રમાંથી કોઈ પણ કિંમતી વસ્તુ મળે તો કોની ગણાશે? સંઘ એટલે કે કેન્દ્રની ગણાશે અનુચ્છેદ 297 મુજબ. દરિયા કિનારે ફરતા હોય ને કોઈ પણ વસ્તુ આપણને મળે તો કોની ગણાય? કેન્દ્ર સરકારની. સરકાર દ્વારા કરવામાં આવતા કરારો કયા નામે કરવામાં આવે છે? સરકાર જેટલા પણ કોન્ટ્રાક્ટ કરે છે તે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના નામે છે તે કરવામાં આવે છે. રાજ્ય સરકાર કરે તો રાજ્યપાલ આવે અને કેન્દ્ર કરે તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 299 મુજબ. ભારત સરકાર વિરુદ્ધ કાનૂની દાવો કયા નામે માંડી શકાય? ભારત સરકાર વિરુદ્ધ કાનૂની દાવો જવાબ આવશે ભારત સંઘ એટલે કે યુનિયન ઓફ ઇન્ડિયા અનુચ્છેદ 300 મુજબ માંડી શકાય. નેટ ટેક્સ પ્રોસીડ્સ એટલે કે નેટ પ્રોસીડની ગણતરી કોણ કરે છે? તો તે CAG કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કરે છે અનુચ્છેદ 279 મુજબ.
નાણાં આયોગના સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે? નાણાં આયોગમાં જે સભ્યો હોય તેની લાયકાત કોણ નક્કી કરે? જવાબ આવશે સંસદ નક્કી કરે છે. ઓપ્શન બી. કેન્દ્રના ટેક્સ પર સરચાર્જ લાદવાની સત્તા કોને છે? કેન્દ્રનો ટેક્સ હોય તેના પર સરચાર્જ માત્ર સંસદને છે, અનુચ્છેદ 271 મુજબ. આંતરરાજ્ય વેપારમાં જીએસટીની વસૂલાત અને વહેંચણી કયા અનુચ્છેદ મુજબ થાય છે? અહીં જવાબ આવશે અનુચ્છેદ 269A મુજબ થાય છે. શું મિલકતનો અધિકાર હાલમાં કાનૂની અધિકાર છે? તો જવાબ આવશે હા, હાલમાં કાનૂની અધિકાર એટલે કે લીગલ રાઇટ્સ છે. નાણાકીય કટોકટી વખતે પગાર કાપવાની સત્તા કયા અનુચ્છેદ સાથે જોડાયેલી છે? જવાબ આવશે અનુચ્છેદ 360 સાથે જોડાયેલી છે. કયા અનુચ્છેદ મુજબ કર એટલે કે ટેક્સ સંઘ લાદે છે અને ઉઘરાવે છે પણ તે રાજ્યોને સોંપી દેવાય છે? જવાબ આવશે અનુચ્છેદ 269 મુજબ. રાજ્યમાં નાણાં આયોગની રચના પંચાયતો માટે કયા અનુચ્છેદ હેઠળ થાય છે? રાજ્યમાં નાણાં આયોગની રચના પંચાયતો માટે 243I મુજબ થાય છે. ભારત સરકારની લોન લેવાની મર્યાદા કોણ નક્કી કરે છે? ભારત સરકાર વધુમાં વધુ કેટલી લોન લઈ શકે તેની મર્યાદા છે તે સંસદ કાયદા દ્વારા નક્કી કરે છે. જો રાજ્યએ કેન્દ્રની લોન લીધી હોય અને તે બાકી હોય તો બીજી લોન માટે કોની સંમતિ જોઈએ? જવાબ આવશે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકારની સંમતિ જોઈએ. રાજ્યએ કોઈ લોન લીધી હોય ને એ બાકી હોય છતાં બીજી લોન જોતી હોય તો કેન્દ્રની મંજૂરી જરૂરી છે. ભારતના જાહેર હિસાબો એટલે કે પબ્લિક એકાઉન્ટ્સમાંથી નાણાં ઉપાડવા માટે કોની મંજૂરી જોઈએ? જાહેર હિસાબોમાંથી નાણાં ઉપાડવા હોય તો કારોબારી મંજૂરી જોઈએ. સંચિત નિધિ માટે સંસદની મંજૂરી જોઈએ. જાહેર હિસાબોમાંથી ઉપાડવા હોય તો કારોબારી મંજૂરી જોઈએ અને સંચિત નિધિમાંથી ઉપાડવા હોય તો સંસદની મંજૂરી જોઈએ. આકસ્મિક નિધિમાંથી ઉપાડવા હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ. આવકવેરો કઈ યાદીનો વિષય છે? ઇન્કમ ટેક્સ કઈ યાદીમાં આવે છે? તો તે સંઘ યાદીમાં આવે છે. કૃષિ આવક સિવાય બધી જ જે આવકવેરો છે તે સંઘ યાદીમાં આવે છે. કૃષિ આવક પરનો ટેક્સ કઈ યાદીનો વિષય છે? તો કૃષિ આવક છે તે રાજ્ય યાદીનો વિષય છે. સ્ટેમ્પ ડ્યુટી કોણ લાદે છે? સ્ટેમ્પ ડ્યુટી છે તે કેન્દ્ર સરકાર લાદે છે પરંતુ વસૂલાત કોણ કરે છે? તો રાજ્ય કરે છે. શું જીએસટીમાં પેટ્રોલિયમ પેદાશોનો હાલમાં સમાવેશ થાય છે? જીએસટીમાં પેટ્રોલિયમ પેદાશોનો હાલમાં સમાવેશ જવાબ આવશે ના, થતો નથી. પેટ્રોલિયમ પેદાશો જે છે પેટ્રોલ, ડીઝલ, ડામર છે, જેટલી પણ પેટ્રોલિયમ પેદાશો કેરોસીન વગેરે છે તે બધામાં જીએસટી લાગુ પડતું નથી. જીએસટી કાઉન્સિલમાં રાજ્યોનો વોટિંગ પાવર કેટલો હોય છે? તો રાજ્યોનો વોટિંગ પાવર છે તે 2/3 હોય છે. ઓપ્શન બી. સંચિત નિધિ પર ભારિત ખર્ચ માટે સંસદમાં મતદાન થાય છે? તો જવાબ આવશે ના, માત્ર ચર્ચા થઈ શકે છે પરંતુ મતદાન થતું નથી. રાષ્ટ્રપતિનો પગાર કઈ નિધિમાંથી આપવામાં આવે છે? રાષ્ટ્રપતિનો પગાર જવાબ આવશે ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. લગભગ બધા જ ના પગાર છે તે સંચિત નિધિમાંથી થતા હોય છે. હાઈકોર્ટના જજનું પેન્શન કઈ નિધિમાંથી અપાય છે? હાઈકોર્ટના જજ હોય તેનું પેન્શન, નિવૃત્તિ બાદનું પેન્શન છે તે ભારતની સંચિત નિધિમાંથી અપાય છે પરંતુ પગાર છે તે રાજ્યની સંચિત નિધિમાંથી અપાય છે. જો નોકરી ચાલુ છે, પગાર આવે છે, જેમ કે ગુજરાત હાઈકોર્ટના જે મુખ્ય જજ છે તેનો પગાર કોણ આપે છે? તો રાજ્ય સરકાર આપે છે. શેમાંથી? રાજ્યની સંચિત નિધિમાંથી આપે છે. પછી તે રિટાયર થશે તો તેને પેન્શન કોણ આપશે? તો ભારત સરકાર આપશે ભારતની સંચિત નિધિમાંથી. તો બંને વસ્તુ અલગ છે. પેન્શન ભારત આપે છે અને પગાર છે તે રાજ્ય આપે છે.
નાણાં આયોગના સભ્યોની પુનઃ નિમણૂક થઈ શકે? જવાબ આવશે હા, પુનઃ નિમણૂક છે તે થઈ શકે છે. જીએસટી વળતર રાજ્યોને કેટલા વર્ષ માટે આપવાની જોગવાઈ હતી? જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે જીએસટી વળતર કેટલા વર્ષ માટે મળે? 5 વર્ષ માટેની જોગવાઈ હતી. મિલકતનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? તો હાલમાં તે બંધારણીય અધિકાર છે. મિલકતનો અધિકાર કાનૂની અધિકાર પણ છે. અનુચ્છેદ 298 હેઠળ સરકારને કઈ સત્તા છે? સરકારને વેપાર કરવાની સત્તા છે અનુચ્છેદ 298 હેઠળ. કેન્દ્ર સરકારના ખાતાઓનું ઓડિટ કોણ કરે છે? ઓડિટ છે તે CAG કરે છે. કેગ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. કેન્દ્રીય નાણાં આયોગનો કાર્યકાળ કેટલો હોય છે? કેન્દ્રીય નાણાં આયોગનો કાર્યકાળ છે તે 5 વર્ષનો હોય છે. આંતરરાજ્ય વેપાર પર ટેક્સ લાદવાની સત્તા કોની છે? આંતરરાજ્ય વેપાર પર ટેક્સ, બે રાજ્યો વચ્ચે વેપાર થતો હોય તો તેમાં ટેક્સ કોણ લાદી શકે? તો કેન્દ્ર પાસે તે સત્તા રહેલી છે. બંધારણના કયા અનુચ્છેદમાં શુલ્ક અને કર એટલે કે ફીઝ અને ટેક્સ વચ્ચે તફાવત છે? જવાબ આવશે બંધારણમાં સ્પષ્ટ તફાવત આપવામાં આવેલો નથી, પરંતુ અદાલતી ચુકાદાઓ દ્વારા સ્પષ્ટ થયેલું છે. ફીઝ અને ટેક્સ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, આંતરરાજ્ય પરિષદની રચના કોણ કરે છે? આંતરરાજ્ય પરિષદ. બીજો પ્રશ્ન, નાણાં આયોગના સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.